હાલો મનસુખભાઈ બોલો? હા કાલે ફોન કર્યો હતો ભાઈ મેં તમને. કોણ બોલો? અસ્મિતાબેન બોલું. અસ્મિતાબેન? એટલે કાલે ફોન કર્યો હતો, તમારું કામ હતું એટલે તમે કોક કહેતા હતા કે મરણ થઈ ગયું છે ત્યાં છો, તમે પછી ફોન કરજો. અસ્મિતાબેન કોણ બોલો છો? અસ્મિતાબેન ક્યાં ગામના? મજેવડી. મજેવડી. અસ્મિતાબેન મજેવડી બગડા. બગડા. બોલો અસ્મિતાબેન. આપણે ભાઈ એક જણાએ પૈસા દીધા, દાગીનો મારો મુકાવીને લઈ ગયો કામનું બહાનું કરીને રાજકોટમાં જ. હું વર્ષથી પેલા ન્યારે આવી હતી, ધંધાનું કહીને લઈ ગયો છે. નથી ફોન ઉપાડતો કે નથી વ્યાજ બેંકનું ભરતો, બધું મારે કરવું પડે. તમે પૈસા આપ્યા હતા? તમારા ઘરવાળા આપ્યા હતા? મારા ઘરવાળા નથી ભાઈ, બે છોકરા જ છે. ઘરવાળા ઓફ થઈ ગયા. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 30 વર્ષ. કેટલી? 30 વર્ષ. આપણે અરજી કરવી ત્યાં રામોદ આવી જાવ, લખી દઉં છું. રામોદ? હા, ગોંડલ ની બાજુમાં. હા જી, કાંઈ વાંધો નહીં, કાલે જ આવી જાવ. તો કાલે મેં એટલા માટે જ તમને ફોન કર્યો હતો. આજે પાછું હું આજે કાલની કરતા અત્યારે આવી જાવ. પોલીસ વાળા ભાઈ ના પાડે છે એટલે બધી કરી લીધી ટ્રાય. અને મારી પાસે પેલી વાત એ કે બિલ દાગીના ખોવાઈ ગયા છે નહીં, અને દાગીનો એના નામનો અહીંયા મુકાયો છે ને રાજકોટમાં બેંકે. અમે જે લેનાર વ્યક્તિ કોણ છે પૈસા લઈ ગયો? બાવાજી છે, દેવ મુરારી. દેવ મુરારી. એને તમારે શેમાંથી આ પૈસા દેવાનો શેનો સંબંધ હતો? સંબંધ કોઈ જાતનો નહીં. એને મને એમ કીધું તું હું તમને કામ અપાવી દઈશ ને 3-4 દી કામ અપાયું, કેટરસ નું કરે છે અને લાલચ કામની દઈને રાખી હતી. તો હું કામ કરતી હતી એના ભેગી 2-3 દી કામ કર્યું હતું. એટલે મેં કીધું હું મારી પાસે કોઈ વ્યવસ્થા હતી નહીં, તો ત્યાં કેટરસમાં આપણે જાવું ને રહેવું એકલા, તો આપણી પાસે હતું. તો મેં કીધું ભલે ને એની પાસે હોય તો વ્યવસ્થિત રહે. એટલે ફોન લાવીને એમ કરીને લઈ ગયો છે કે હું કાંઈ દઈ દઈશ તને 2 મહિનામાં. 2 મહિનાને આજ વરસ 2 થયા, હવે સાહેબ કઈ જવાબ દેતો નથી. જો તમને હું વાત કરું, કેટરસ છે ને એ એક જાતનો નબળો ધંધો છે. અરે મારા ભાઈ, મને ખબર નથી, હું હલવાઈ ગઈ હતી 3 દીમાં 4 તમે દીમાં. મારી બેન જો તમે છે ને થોડી અમુક વસ્તુ સમજવાની કોશિશ કરો. કેટરસ છે ને એની અંદર છોકરીઓને લઈ જાય ત્યાં હું ધંધા કરે છે તમે જોવો છો. ઈ વાત તમારી લાખની છે, હાવ સાચી. હવે આપણે આપણી સમાજના દલાલો તરીકે તમે કામ કરશો ને, આપણી સમાજની છોકરીઓને બગડે છે એનું કારણ શું છે? ત્યાં કેટરસમાં લઈ જાય ત્યાં પછી કામના બાને ઓલી 5 ને વાં લઈ જવાની છે, 5 ને વાં લઈ જવાની છે, એમ કરીને તમે ત્યાં મોજ મસ્તી કરે છે ને પરબારા પછી લવ મેરેજ ના સીધા કાગળી આવે. ઈ વાત સાચી છે તમારી. આ મારો જાત અનુભવ બોલે છે. ઈ સાચું, તમારું 100% સાચું. તમારો જાત અનુભવ બોલે. મેં નજરે જોયું છે બધું. કેટરસ વાળો બાવાજી છે. હા, બાવાજી છે. ઈ શું કરતો હોય, એનો ધંધો શું હોય? આવી રીતે મોજ શોખ કરવાનો. હા, એટલે ઈ આપણે શું છે કે આપણને એવી રીતે લલચાઈ બોલે ને પછી આપણને ઓલું કરીને આપણી પાસેથી જે કાંઈ હોય લઈ લે. છોકરીઓમાંથી કમિશન ખાય, ઓલામાંથી કમિશન ખાય. પછી જે છોકરી છે ને એ કામના ઓલા લાલચના હિસાબે ઈ જે કાંઈ કરે એનો પોતે ભોગ બને. સાચી વાત છે તમારી ભાઈ. કેમ કે એને આજે મને જો હું દીધા પછી બધું કર્યા પછી તો મને અફસોસ થાય છે, પણ હવે શું કામનું? બેન તમારી જો જીગર હોય, વિશ્વાસમાં આવીને થઈ ગયું તો થઈ ગયું ભાઈ. બેન ભલે વિશ્વાસમાં ઈ હમણાં એને રેડી કરી દઉં છે. એનો નંબર ચાલુ છે? હા, એના નંબર ચાલુ છે ને. હજી મેં 2 દી પહેલા એને ફોન કર્યો તો મેં વાત કરી. મેં કીધું ભાઈ ન કરો, મારી પાસે કોઈ રસ્તો બીજો છે નહીં, તમારું કીધું. મેં કીધું હું એના નંબર ગોતીને ફોન કરું, બીજું કઈ ન કરું. તો ત્યારે એને શાંતિથી વાત કરી મારી અરે કે હું મંગળ બુધમાં તને ફોન કરું. એટલે જો આજ મંગળવાર થયો ભાઈ, એની મંગળ બુધની રાહ જોયા જેવું નથી. એનું કારણ છે કે 2 મહિનાનું કહીને 2 વર્ષ કાઢી ગયો છે. અને એ મને ખાલી 2 દીનું જ કહે છે. અહીંયા ફોન કરું ને ભાઈ સાંભળો તો એમ જ કે હું તને 2 દીમાં કરી દઉં, 3 દીમાં કરી દઉં. 2 દી 3 દી કરીને 2 વર્ષ કાઢી ગયો. હા, એ કેટરસ નું નામ શું છે? નામ તો ભાઈ મને ખબર નથી, મેં નામ કે જાણ્યું નથી, જોયું નથી. ખાલી 2 થી 3 દિવસ રહી હતી ત્યાં. એની ભેગા 3 દિવસમાં આટલો બધો વહીવટ થોડો થઈ જાય? વહીવટમાં એવું છે કે મારે અહીંયા નતું રહેવું, એના ભેગું મેં એને કારખાનાનું કીધું હતું. મારી પાસે કોઈ કામ નતું, ધંધો નતો. તમે સમજો હું એકલી છું. તમારે ધંધો જો સાંભળી લો, તમારે કામ જોતું હોય ને તો ઇમિટેશન નું કામ હું તમને દેવડાવું છું. તમારા ઓલા પગના પાયલના, વિછિયાના, ડાયમંડ લગાડવાના એ બધા કામ તમને આપું છું. ઘરે બેઠા કામ કરો, કામ તમને ઘરે બેઠા મળી જાય. કાંઈ વાંધો નહીં. હું કાલ તમારી ઓફિસે પણ આવી જાઉં. જે જોઈને ઘરે બેઠા કામ તમારે જે જોઈએ તમને અપાવી દઉં છું. પણ આપણી ઇજ્જત આપણી ઓલી થાય એવું કામ નહીં કરવાનું જિંદગીમાં. એ વાત તમારી લાખની છે. મારે વાહે 2 પરિવાર છે, મને બધી ખબર પડે છે. હા, બરોબર છે. હવે તમે જો મારે સાંભળો, એટલે આ બધા પર્દાફાશ કરવા વાળા વ્યક્તિ છે, આવા માણસોને અમે છોડી નહીં. શું કામ કે આજે તમારી એકનો આવો ભોગ બને એવા ઘણા એના ભોગ બન્યા છે. અમે આજે તમે ફોન કર્યો ને ઓડિયાના હિસાબે ફોન કર્યો, નકર આપણે કઈ માસી બેનભાઈ થતા નથી. ના ભાઈ, હું જોઉં છું તમારા વિડિયા ને આ બધું, એટલે મને એમ થયું કે આ સિચોડામાં મદદ કરશે. આ સિચોડામાં નાખ્યો એટલે ઈ શેનાય મેળ નો રહી. આ વાત તમારી સોશિયલ મીડિયામાં ઈ ધૂળ ધાણી થવાનો. શું કરવાનો?
અને સાધુ સમાજ પણ બદનામ થાય એમાં. શું કે એનું નામ શું છે? કુલદીપ અનિલભાઈ દેવ મુરારી. દેવ મોરારી. એટલે એ દેવ મોરારી છે ને સાધુ સમાજમાં આવે. હા. બરોબર. હવે બેન તમે તમારો ફોટો મોકલજો, તમે એનો નંબર મોકલો, અને આ બધી પર્દાફાશ કરવાનો થાય તો તમારી મંજૂરી છે ને તો જ હું એને રિંગ કરું. હા 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 કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલી દો ને તમે રામોદ આવી જજો, હું તમને અરજી લખી દઉં છું. આજે આવું કે કાલે? આજે જ આવી જાવ. આજ બપોર પછી તમને લખી દઉં છું. તમે પેલા એને ફોટો નંબર મોકલો. હું 2 મિનિટમાં હમણાં તમને લખો ને, હું આપણે કાગળમાં બધું લખી દઉં. હા કાંઈ વાંધો નહીં, હાલો. 5 મિનિટમાં રિંગ કરો, તમારો ફોટો મોકલી દો ને એના નંબર વોટ્સઅપમાં મોકલો. હા વાંધો નહીં, હાલો. 2 વસ્તુ તમને હું વોટ્સએપમાં મોકલી દઉં છું. હા એક મોકલી દો ને બપોર પછી આવી જ જાવ. અત્યારે નીકળી જાવ હાલો, એટલે હું તમને અરજી લખીને દઈ દઉં છું પોલીસ સ્ટેશનમાં દઈ દઉં. હા વાંધો નહીં, હાલો. કેમ કે આવા બધા જે કઈ ચીટિંગ ના ફસાવાના કામ કરતા હોય ને એને છોડવાના નહીં. હા મનસુખભાઈ નંબર ને 2 નાખી દીધું તમને, ફોટો ને. હા હા બેન, હમણાં તમારો ફોટો ને ઈ જોઈ લઉં, પછી તમારે મને હમણાં લખાવવું જોઈએ એડ્રેસ. હું હમણાં ઓફિસે જાવ ને. હા તે વાંધો નહીં, લખાવી દઉં એડ્રેસ, અને બપોર પછી ઓફિસે હું પણ આવી જ જાઉં છું આજે જ. આવી જ જાવ એટલે હમણાં તમને બધું કરાવી જોઈ જશો. પણ હવે આવવામાં નહીં પડતા બને ત્યાં સુધી. હા વાંધો નહીં. ઓકે ઓકે. એક મિનિટ અસ્મિતાબેન. હલો. હા એક મિનિટ અસ્મિતાબેન. હા બેન અસ્મિતાબેન, આખું નામ? મહેશભાઈ વાલવા. મહેશભાઈ વાલવા. વાલવા. હા. વા વા. વાલવા. ગામ કયું કીધું? મજેવડી. મજેવડી. ગામ મજેવડી. અને જિલ્લો જુનાગઢ. હા. જુનાગઢ. બરોબર. હવે આપણે કેટલા પૈસા દીધા છે? પૈસા એની 50,000 ઉપાડેલા છે. તમારી પાસે? મારી પાસે નહીં, મારો દાગીનો મેકીને ભાઈ. હા તમારો સોનાનો દાગીનો મૂકી. હા. 50,000. કેમાંથી ઉપાડ્યા? કઈ બેંક માંથી ઉપાડ્યા? મવડી ચોકડીએ ગોલ્ડ લોન ની બેંક છે ને. મવડી ચોકડી રાજકોટ. હા. મવડી ચોકડી. અને લોન પણ એ ભાઈ એના નામની કરી છે. હા. મારા નામની બેંક વાળા કે તમારા કાગળિયા નહીં હાલે, રાજકોટ નું કઈ આતું નહીં ને આઈડી, એટલે કે ન ચાલે. ચોકડી રાજકોટ. મવડી ચોકડી રાજકોટ. હાલો ઓકે. આ સોનાનો ચેન હતો, શું હતું? નહીં, નેકલેસ છે, હાર. હાર મૂકી લીધા? હા. હાલો વાંધો નહીં. હવે ઈ તો તમે એના આ હારનું બિલ છે ને? બિલ નથી ભાઈ, ઈ તો તમને કહેતી હતી કે બિલ નથી મારી આગળ. આ હારનું બિલ નથી? તમે સોનાનું કરાવ્યું નથી? હતું પણ ખોવાઈ ગયું. ખોવાઈ ગયું તો ઈ તો જે જ્વેલર્સ માં જાવ ત્યાંથી બીજું કાઢ દે. ત્યાં અમે ગયા, હું એટલે લગ્ન નો દાગીનો છે એટલે મને તો ખબર ન હોય ને. એટલે તમારા સસરાએ એને ચડાવ્યો હોય ઈ દાગીનો? હા હા. હા તો એનો ન હોય, કાંઈ વાંધો ન હોય. હા બરાબર. હવે આ જે આરોપીમાં આવે છે એનું નામ શું છે? કુલદીપભાઈ અનિલભાઈ દેવ મુરારી. કુલદીપભાઈ અનિલભાઈ દેવ મુરારી. અનિલભાઈ દેવ મુરારી. દેવ મુરારી. હવે ઈ કેટરસ નું કરે છે? હા. કેટરસ. કેટરસ નું કામ. રહે છે ક્યાં કણે? રાજકોટ. રાજકોટ. અત્યારે તો ખબર નથી, પેલા તો એ ગણેશ નું કેતો હતો હાલતા મકાન નું બદલાવતો, એટલે ભાઈ મેં એનું ઘર બર કઈ જોયેલું નથી. ગણેશ માં રહું છું એવું કેતો હોય ફોન માં તો. હા તો પછી આપણે એના મોબાઈલ નંબર તો વોટ્સઅપ માં નાખ્યા ને? હા ઈ તમારામાં નાખી દીધા. તમે કીધું હતું ને મારો ફોટો નાખ્યો ને મોબાઈલ નંબર નાખ્યા. ઓકે. હવે આ જે છે ને આ ફરિયાદ તમે ક્યાં કરવા ગયા હતા? હું ત્યાં મોવડી પેલા છે ને સાપરમાં ગઈ હતી, રાજકોટ હતી ત્યારે. તો સાપર વાળા એવું કીધું કે જ્યાં તમે મૂક્યું હોય ને ત્યાં જાવ. તો મોવડી ચોકડીએ ગઈ તો 2 પોલીસ સ્ટેશનેથી એવું કહેવામાં આવ્યું કે આ બાબતનો કે કોઈ કેસ જ ન થાય. મેં કીધું તો કાંઈ વાંધો નહીં. પછી શાંતિથી બેસી ગયા 2 વર્ષ. બીજું તો શું કરવું, એ લોકો ના પાડી દઈ તો. કાંઈ વાંધો નહીં, થઈ જાય બધું હારવાનું થઈ જાય. હમણાં એવડો છે ને હમણાં કબૂલી જ લે એમાં બધી. સારું હું વાત કરું ચાલો ને. હવે એના મોબાઈલ નંબર બરોબર છે. હવે અસ્મિતાબેન મહેશભાઈ વાલવા, ગામ મજેવડી, તાલુકો જિલ્લો જુનાગઢ. હા.
ઓકે, હવે ઈ બધા કદાચ છે ને એને ઈ 50,000 ચેન ઉપાડીને વેચી નાખ્યો હોય તો કઈ કેમ ખબર પડે? નહીં સાહેબ, વેચો તો નથી. એનું કારણ છે કે બેંક વાળા વાયરે મેં વાત કરી હતી અને એને પછી જે વ્યાજના નતો ભરતો ને જે ચેન હાર મૂક્યો ને એના મારી બુટી મારી પાસે હતી 20,000 મૂકીને મારે વ્યાજ ભરવું પડ્યું હતું. અને બેંક વાળાઓને બધાને ખબર છે કે આ વ્યક્તિનો દાગીનો છે અને આ ભાઈએ એની પાસેથી લઈને મુકાયો છે. એટલે હું બેંકે સાહેબને કોઈ ફોન કરીને પૂછું છું દર મહિને કે વ્યાજના નાખ્યા કે નથી નાખ્યા. એટલે હજી કઈ તો થયું નથી. ઓકે, હાલો હું એને વાત કરી લઉં, આગળ જ કરી લઉં. એ હા. હેલો. હાલો બેન, એમાં નંબર નથી આવતા, ખાલી નામ જ છે. નંબર બોલો. નંબર નથી આવતો, એક જ મિનિટ. 92 655 પછી 92 5 11. 92 5 11. હેલો. હાલો. ના, ભરવા થોડો હું બેઠો ને. ઉભા રહ્યો હમણાં. હાલો. હા બેન, તારી ઓફિસ ક્યાં છે રામોદમાં? કઈ જગ્યાએ આવવાનું? રામોદ બસ સ્ટેન્ડ મારી કાર્યાલય છે. હા હા, તમે પહોંચો એટલે રિંગ કરો. એ હા, વાંધો નહીં. હાલો. હેલો. હેલો. એ કુલદીપભાઈ, હા. અનિલભાઈ દેવ મોરારી બોલો છો? હે? કુલદીપભાઈ અનિલભાઈ દેવ મોરારી બોલો છો? હા. તમારી ટપાલ છે, આ ટપાલ ક્યાં દેવાની? ટપાલ? હા, તમારું સરનામું હોય ને તો ત્યાં ટપાલ આપવાની હતી. એટલે શેની છે ખબર કઈ? ઈ નથી ખબર. આમાં છે ને ખાલી ટપાલ લખેલી છે, અનિલભાઈ કુલદીપભાઈ અનિલભાઈ દેવ મોરારી. તો આપણું સરનામું હોય ને તો ત્યાં ઓલા માણસો ત્યાં ઘરે નાખ્યા દી આવે. કમ કરો, હું બહારગામ હો, હું આવીને ફોન કરું તમને. અરે સાહેબ, ઓલા જે ટપાલ વાળા હોય ઈ ન્યા ગોતે ને, એટલે આ તમારી ટપાલ આવી છે એટલે અમારે તો એને ટપાલ દેવા જવાની. ખાલી સરનામું ઈ તો ત્યાં ન હોય તો ખાલી તમારા ઘરે એમ નામ નાખી દે. ખાલી ખબર છે. હા હા. હા, એટલે ખાલી સરનામું લખાવો એટલે અહીંયા નાખી દો, કેમ કે અમારી પાસે પાછો ટાઈમ ન હોય ને. હા હા. હા હા, એટલે ખાલી અહીંયા ખાલી સરનામું દો એટલે અહીંયા દઈ લઈ આવે. હે? અરે ભાઈ, કાપી કેમ નાખો? હે? કેમ કાપી નાખો ફોન? અરે પૂછવા તો જીઓ, ઘરે કોઈ નથી, બહારગામ ગયા છે. કાંઈ વાંધો નહીં. તમે આજે અરે એમને ખાલી સરનામું, ઘરે કોઈ ન હોય તો એ તો ખાલી અહીંયા નાખી દે આવશે. અમારે ખાલી ટપાલ ત્યાં તમારે ઘરે પહોંચાડી દેવાની હોય. મારે તમારે સહીની જરૂર નથી. તો એક કામ કરો, ગોંડલ રોડ ઉપર પીડીએમ ફાટક રહી ને? ગોંડલ રોડ ઉપર એટલે ક્યાં? રાજકોટ કે ક્યાં? હે? રાજકોટ ને? ટપાલ ક્યાં નહીં આવી, તમને ન ખબર હોય? આમાં ટપાલમાં ખાલી લખ્યું છે કે કુલદીપભાઈ અનિલભાઈ દેવ મોરારી. હા. એટલે ઓલા જે માણસ છે એને મોકલવાનો, ત્યાં નાખવા ક્યાં નાખવા જાવ? હા. ક્યાં કુરિયરમાં આવી? હે? ક્યાં કુરિયરમાં આવી? અરે ટપાલમાં છે. હા. ટપાલ છે. કાંઈ આમાં એવું ન હોય. આ તો ખાલી ટપાલ કવર છે. એ તો એમાં કાંઈ તમારું કોઈ હોય એ મને ન ખબર હોય ને ભાઈ. કાંઈ વાંધો નહીં. પીડીએમ ફાટક પાસે જઈને મને ફોન કરે કેજો ને. પીડીએમ ફાટક પાસે? હા. હવે આપણે બાપુ, આપણે કુલદીપભાઈ, આપણે કેટરર્સ નું કામ કરો છો ને? હે? તમે કેટરર્સ નું કામ કરો છો ને? હા. હા. હવે અસ્મિતાબેન મહેશભાઈ વાલવાના તમે ઓલો ચેન મૂકીને પૈસા ઉપાડ્યા છે. હા. હા, એના માટે આ કુરિયર છે. અને ઈ પૈસા તમે એના ઉપાડ્યા છે ને કેટરર્સમાં, તો પછી એના પૈસા તમારે દઈ દેવાય ને? એવા નથી છે ભગવાન, મારે કઈ રાખી નથી. તમે સાધુ છો, પાછો તમારું જે ક્રિમિનલ નું કામ કરો છો, તમે તમારું એડ્રેસ બતાવવા માંગતા નથી, તો તમે એટલા બધા ડરો છો કેમ? એવું તમે શું કામ કર્યું છે તમે તમારું એડ્રેસ પણ લખાવવા માંગતા નથી? ડરવાની ક્યાં વાત છે? તો તમે કીધું કે તમે હું ઘરે પૂછી લઉં કોણ છે અને ઓલું છે, તો ઈ તમે તમારું એડ્રેસ લખાવવામાં એટલું બધું બીતા હતા. તમે કોણ બોલો? હે? હું કોણ બોલું છું તો ત્યાં તમને આવશે ને બધા પોલીસ ને એટલે ખબર પડી જાય. અત્યારે ખાલી તમને એટલું જ કહું છું કે તમે ખાલી તમે તમારું સરનામું લખાવો. હું કોણ બોલું છું એ તમને પછી ખ્યાલ પડશે. હા.
હા એટલે તમે અટાણે છે ને તમારું સરનામું બોલો સાચું. હાલો. હા હા સરનામું અને આ બેનના પૈસા આપવાના છે શું કરવાનું છે? દેવાના જ છે. મેં ક્યાં ના પાડી એને. અગર આ પોલીસમાં ફરિયાદ થાય અને મામા લઈ જાય તો તમારી સાધુ સમાજને પણ ખોટ બે છે. તમે એક હરામી હો, આખી સાધુ સમાજને ખોટ બે. શું થાય? હરામી છે ને પણ તો તમે એને ઈ બેનને તમારે એને શેનો કોન્ટેક્ટ હતો કે તમે એનો ચેન લઈને તમે પૈસા એના માથેથી ઉપાડ્યા? લઈને હાવ ભાગી ગયા હોય 5-7 વર્ષ દેખાણા સાહેબ આખી વાત તમે મૂળ કેટરર્સ નું કામ કરો છો પણ આ બે જે અસ્મિતા છે હા એને તમને ચેન એની પાસેથી લઈને તમારા નામની લોન કરી તો એ તો એના નામમાંથી ઉપાડવા હતા ને. હા તમે તો તમારા નામ ઉપર ચેન એની પાસે લીધો, એનો જે હાર ને બધું મૂકીને તમે એના લોન ઉપાડ્યા તમારા નામથી. ચેન તમારો હતો? એ વાત કરીને જ એને જ કીધું તમારા નામે મૂકો એટલે મેં મારા નામે મૂક્યું. એ ભેગા જ હતા. એને કીધું હોય તો એને ફરિયાદ થોડી કરવા જાય, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય કે અમને ફોન કરે એવું બને થોડું? પૂછી લેજો કાંઈ વાંધો નહીં. એમ કે કોણે કીધું તું મારા નામે મૂકવાનું? મારી પાસે જો આખો તમારું બધું મારી પાસે આવ્યું છે, એવિડન્સ પુરાવા વાળું કામ છે, પૂછવાનું ન હોય. સમજ્યા તમે? હાલો. હા હા એટલે પૂછવાનું ન હોય. હવે એને કેટલા સમયમાં એને વ્યાજે હમણાં એની બુટી મૂકીને ભર્યું. તમે અટાણ સુધી વ્યાજે બેંકનું ભર્યું નતું સેલનું? એ હમણાંનું નથી સાહેબ. હવે હે એ હમણાં નહીં તો વચમાં એકવાર ભર્યું હતું બરોબર છે. એને હમણાં પૈસા બુટિયા મૂકી, એની બુટી મૂકીને એમાં બેંક મેનેજરમાં વ્યાજ ભર્યું. એમ કહું છું મારી પાસે બધા પુરાવા છે. તમે આમ તેમ કાગળ નાગળ કરો માં. અગાઉ ભર્યા એમ તો તમને કહું છું. પણ એને ભર્યા. હા ભૈરા મેં આપી દીધા ને પાછા. હે આ ભૈરા ને મેં આપી દીધા ને પાછા. કાંઈ નથી આપ્યું દાદા, બધું પુરાવો છે અહીંયા. તમારી પાસે કાંઈ એવી મેટર નથી, આખી મેટર ખોટી છે. 1 મિનિટ એને લાઈન માં લઈ લ્યો ને, કાંઈ વાંધો નહીં. આપણે પૂછી લઈ કે એને ભૈરા હતા એ મેં આપ્યા કે નહીં. કોણે આપ્યા? મેં આપ્યા. કોને આપ્યા? હમણાં તમે કીધું ને કે એને ભૈરા હતા બરોબર. પણ આ ચેનમાં તમારે આવું મોટું ખોટું આવું ષડયંત્ર કરવાની જરૂર ક્યાં છે? આ સિચોડામાં આવી જાય જામીન ન મળે દાદા. આજે બાઈ કોઈ દવા બવા પીને મરી જાય. હવે એને ઘરવાળો નથી, ઈ નિરાધાર છે, 2 છોકરા નાના છે. હવે ઈ કદાચ કોઈ આપઘાત કરીને મરે તો આની દશા કેવી થાય? એ બધી મને ખબર છે પણ મારે ક્યાં લઈને ભાગી જવું કે ખોટા કરવા? કેટલા દિવસમાં એને પૈસા પાછા આપી દેવા એ કહી દો ને એટલે પૂરું થઈ જાય. જો એને 15,000 ની જરૂર હતી બરોબર ને, એટલે મેં એને કીધું કે ભાઈ 3-4 દિવસ, હજી પરમ દિવસે જ વાત થઈ રાતે. હા એ પરમદી વાત થઈ ને, 2 વર્ષ થઈ ગયા ને. 2 વર્ષ સુધી તમે ટાઈમ જ ન મળ્યો. પરમદી ભલે વાત થઈ, દાગીનો મૂક્યો ને 2 વર્ષ થયા. પણ મારી થોડીક પોઝિશન વચમાં 2 ખરાબ વર્ષમાં પોઝિશન 50,000 રૂપિયાની થતી જ નથી. તો મતલબ તમે તમારું જે ચારિત્ર છે એ ખરાબ છે એવું સાબિત થાય ને. 2 વર્ષમાં તમારી કીધે 50,000 રૂપિયા ન થતા હોય તો તમે તમારી બાયડી પરિવારને કેવી રીતે હાંચો? તમારી વાત તો સાંભળો. હા વચમાં થોડીક પોઝિશન ખરાબ હતી બરોબર, એટલે મારાથી ભેગા ન થયા પૈસા. એટલે મેં કીધું કે ભાઈ થોડીક વાર લાગશે પણ ખોટા નહીં થાય તમારા. પણ પછી શું કામનું? આજે આવડો અટાણ સોનાની ભાવ જો અને એવું રીતે છેતરપિંડી કા ફોલાવીને આવો ધંધો કરાય? ખાલી તમારી ભેગી આ બાઈ આવી છે ફોલાવીને કાંઈ નહીં. તો તમારે એવો અંગત સંબંધ શું હતો? તમારી મને ઓળખતા હતા બરોબર, એટલે મારે વચમાં જરૂર હતી એટલે મેં એને કીધું, મેં કીધું એવું હોય ને તમારા કેટરર્સમાં કેટલી બાઈઓ કામ કરે છે? હે બાઈઓ મારે ન હોય, મારે ખાલી છોકરા હોય. તો આ બાઈ કેવી રીતે કોન્ટેક્ટમાં આવી? બાઈ ન હોય તો હે બાઈઓ કોઈ ન હોય તો આ કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા? એ તો ઓળખતા હતા. એટલે ઓળખતા તો આ એક જ ઓળખતા હતા કે બીજા કોઈ તમને ઓળખતા નતા? આ એક જ બેન ઓળખતા હતા કેટરર્સમાં અત્યાર સુધીમાં? એક જ બેન નો પનારો થયો, બીજી કોઈ બાઈ નો પનારો થયેલો? તમારે એની યાર ઓળખાણ ને, તમે જો રૂબરૂ વાત કરી લેજો ને પણ કેમ મર્યા હતા. હું તમને પૂછું છું, તમે એની યાર વાત થઈ ગઈ છે બધી મારી પાસે. હું તમને પૂછું છું. હા તો આજે આ દાગીનો ઠેઠ તમારા નામે મૂકવા સુધીનો એવો કયો કોન્ટેક્ટ થયો તમારા બધી મૂકવું પડ્યું? મારે જરૂર હતી બરોબર. તમારે જરૂર હતી તો મારી પાસે પડ્યું હોય અત્યારે લે, એનો વાંક નથી એવું નથી બરોબર. એનો વાંક નથી એટલે તમને કહું છું. તો પછી આપણે મારી પાસે ટૂંકમાં હતા નહીં, પોઝિશન એવી હતી એટલે મને સામેથી એને આપ્યા એવું. એટલે જ આપણે ખોટાઈ નથી કરવા એને બરોબર. એનો કઈ 1% વાંક નથી. એને સામેથી મને આપ્યું ભાઈ તારે જરૂર હે અત્યારે.
તો તમે આ પછી રીતે સાંભળો, લઈ લો. તો ઈ માનવતાને મરવા દેવાય? આવી રીતે કાલ કોઈને મદદ થતી બંધ થઈ જાય અને આ તમારા જે કેટરર્સ ના કામ છે એ તો મતલબ તમારો સિનારવો ધંધો હોય, તમે આટલા સમજો. પણ હું એનું ક્યાં કઈ કહું છું, એનો કઈ એક ટકો તમારો વાંક આ નથી, મૂળ બરોબર? તમારો business છે, ટાઈમે તમે કામ કેટલું- આવ્યો ને ઈ એનો મારા માટે બહુ સારું હોય, સમજી ગયા? હવે તમે મારી વાત સાંભળો, કેટલા દિવસમાં દઈ દેવા? મારે ત્યાં છે ને આજે હું ફરિયાદ ટાઈપ કરી દેવાનો છું, એટલે મેં તમને રિંગ કરીશ પેલા કે તમે આ સિચોડામાં ન પડવું હોય તો તમને તમારી રીતે એડજસ્ટ કરી લ્યો અને એમને પૈસા કેટલા દીમાં આપી દો, ઈ કહી દો એટલે પૂરું થઈ જાય. હા હા, એટલે એને બધાયનું કીધું કે કઈ રીતે? હવે તમે ગમે એ રીતે મૂળ એનો દાગીનો એને પાછો દઈ દો એટલે અલા તેરી ગાવડી. એમાં એવું જો 15,000 નું એને કીધું ને મને, હું તમને બેંક માંથી જે તમે આનો દાગીનો ખેલવો છે એની વાત કરો, 15,000 ને ભૂલી જાઓ. હા તમે આને બેંક માંથી પૈસા નકર પછી તમે કહો તો અમે ઈ બાઈ બિચારી ગમે ત્યાંથી વ્યાજવા લઈને પૈસા લે ભરાવીને આનો દાગીનો છોડાવીને આપી દો કે 50,000 હાટું થઈને આજે 4-5 તોલાનો શેર અંદર હાલવીને બેઠા છો, ઈ થોડું હાલે. હા હા, કઈ બેંકે તમે કયો ઈ તારીખે 2 જણા આગેવાનો આવે અમારા, અન્ય પૈસા અમારા પૈસા 50,000 ભરી દે અને તમે દાગીનો આપી દો, કેમ કે તમે પૈસા એને તમારે નથી દેવા તો બીજું શું થાય? નથી દેવા એવી વાત નથી, એ વાત રહેવા દે. તમે કેટલા કરી દો એટલા બીજા ઈ ઘટે ઈ નાખી દે, પણ દાગીનો એનો છોડાવીને તમે એને આપી દો. બરોબર છે. હા. મેં એને કીધું હતું કે ભાઈ મારે અત્યારે 15-20 હજાર નું હું 4-5 દી માં સેટિંગ કરી દઉં છું, બરોબર? હા. એને કઈ છોકરાઓની ફી ભરવી હતી એટલે મેં કીધું હું આપીશ, 4-5 દિવસનો ટાઈમ આપો. આપણે શું છે ભાઈ, આપણી મોજ શોખ માટે થઈને કોઈની જિંદગી બગાડાય નહીં. તમારે એના માટે. જરૂર હતી અરે પતો આખી વાત સમજતા નથી. આપણે આપણી કેપેસિટી હોય એવું કામ કરાય. આપણી કેપેસિટી વગરનું જે ગાડી રોડમાં થાકવી એમાં ડીઝલ હોય તો હાલે, હા ડીઝલ ન હોય તો હાલે? હા, ઈ તો બરોબર. હવે આ તો તમે કોકના ગરિયા કરીને ડીઝલ નાખવું છે ને કોકના ગરિયા કરીને જલસો કરવો છે, તમે જલસો કરી શકો, તમારી અપકીર્તિ જ થાય. કેટલાકના ગરિયા તમે કરશો ને કેટલાક દી રોડવશો, મને કયો છે? હું ગરિયા કરવા વાળો નથી તમારે ભાઈ. અત્યારે તમારો ભવાડો થયો એ તો ફાઇનલ છે કે નથી? ગરિયા કર્યા કે નથી કર્યા? અત્યારે આને શું કહેવાય? આને શું કહેવાય? આને ધર્મની સ્થાપના કરી. કરીને ભાગી ગયો હોય, હું કે રાજકોટ આમાં મૂકી ભાગી એને આજે 2 મોબાઈલ વર્ષથી બંધ દીધું કરી. નથી, તમે ભાગી જાવ. હવે હામો તમે હામાં છો પણ એના માટે તો ત્રણનો દાગીનો નથી ને. સમજી હામાં છો ગયા? તમે, હામાં છો પણ શું કામના? એનો છે કઈ દાગીનો છે એ તો તમે બેંકમાં મૂકી દીધો છે. ઈ ત્યાં તો મારે વેચી નાખવો હોય કે લઈને ભાગી જવું છે. તમે વેચી નાખો કે ન વેચી નાખો, ઈ બાઈ તો અટણ ઘરેણા વગરની થઈ જ નથી. કાંઈ વાંધો નહીં, ઈ તો મારે છોડાવી દેવું હોય ને, મારે ક્યાં લઈ લેવું એમ. હાલો કેદી આવો છો તો છોડાવી દઈએ. હાલો તમે દો તારીખ. અને તમારા એક જ નંબર છે કે બીજા નંબર છે કોઈ? હા, એક જ નંબર છે એની પાસે છે. હા, તમે રહ્યો છો કઈ જગ્યાએ? રણુજા મંદિર પાસે. હા, કોઠારિયા રોડ ઉપર. હા રણુજા મંદિર. રણુજા મંદિર. આપણે શેરી નંબર શું છે? ઘરે કાંઈ સાહેબ વાત કરવા નથી થતી એટલે તો મને તમારે વાત કરી લેજો, બરોબર છે? ઘરે એટલે તમે હારા માણા નથી? તમારા ઘરને ખબર વગરનું કર્યું છે? કહેવાય જ નહીં ને આવું તો, નો કીધું હોય ને. તમે હું કે આવું કહેવાય નહીં તો તમે તો મતલબ તમે તમારો ખાનગી કામ છે આ. આપણે ત્યાં કેવું નથી પણ તમે તમારું સરનામું ખાલી લખાવો એમ. ના, ઈ ઘરે કાંઈ કોઈ જાતનું કરવાનું નથી. અરે હું એમ કઉ છું ત્યાં કોઈ તમે મુદ્દો સમજો છો, ખાલી તમારું સરનામું તો લખાવું. ઘરે નો કે તમે નહીં આવી. હું છો ને તમારી સામે. તો એ કે હું તમારી સામે છું. હું એમ કઉ છું કે ખાલી તમારું સરનામું ત્યાં નહીં આવી એમ કઉ છું. અમે તમને ખાલી ફોન કરીને કહેશું અને આપણે દાગીનો જઈને છોડાવી આવી છીએ. તમે વિશ્વાસ તો રાખવો જોઈએ ને. કાંઈ વાંધો નહીં, ગમે ત્યારે મને કહેજો ને. આપણે અરે ભાઈ હું એમ કઉ છું ખાલી સરનામું લખાવો એમ કઉ છું. અમારે ત્યાં આવવું નથી પણ તમને સરનામું તો તમારું લખવું કે નહીં? સરનામું વગરનું ગાડી ફોન તો છે ને, હું તમને ભેગો થઈ ગઈ ફોન છે પણ રાજકોટમાં. ખાલી ઘર સરનામું ખાલી લખાવો ત્યાં નહીં આવી એમ કઉ છું. તમે તમારી ફોનમાં વાત કરી છે. ના, સરનામું નહીં. તો કે સરનામું લખાવવું પડે રણુજા મંદિર પાસે. હું છો ને પણ તમને એમ તો કહું તમે છું. સરનામું એમ કહું છું. તમારા ઘરે ટપાલ મોકલવી કાંઈ મોકલવી તમારું સરનામું તમારે લખાવવું પડે બાપુ. આપણે કાંઈ વાંધો નહીં, ટપાલ છે ને આવે આપણે હવે પતાવી દેવાનો છે ને ટપાલ આવે. એટલે તોય સરનામું તો તમે તમારું લખાવવું પડે ને તમારે રણુજા મંદિર પાસે. કાંઈ લખાવાનું ન હોય, એવું કાંઈ ન હોય. આપણે રૂબરૂ વાત થઈ ગઈ ને ફોનમાં. એમ ન હોય તમારે સરનામું લખાવવું પડશે તો પછી પોલીસ કેસ થાય ભાઈ. તો પછી પોલીસ કેસ થાય. તમે જો ખાનગી કરવા માંગતા હોતી તો પોલીસ ગોતી લે. સાયબર ક્રાઇમ ના તમારે જ્યાં છો ત્યાં આવી જાય. પછી એટલું બધું ઊંડું ઉતરવું નહીં. એટલું તમે સારું કરશો એટલું તમારું સારું થાય, જેટલું ખરાબ કરશો એટલું ખરાબ થાય. કેમ કે
પણ હારું તો હું ક્યાં કે વયો ગયો કે યોગ્ય નહીં, પણ તો મોબાઈલ તમે ખાલી સરનામું લગાવી દો. તમને એમ કહી છે કે તો અત્યારે કોઈ વસ્તુ કરવા માંગતા નથી, તમે કેટલા દીમાં કરાવી દો, વાત પતી ગઈ છે. હા હા એ તો હું કીધું મેં કે આપણે તો ભાઈ લખાવો, 15-20 ખાલી તમારું કીધું સરનામું મને. લખાવો, ખાલી સરનામું લખાવો કીધું, બીજું કઈ નથી કીધું. સરનામું લખાવો ખાલી, રણુજા મંદિર, કોઠારિયા રોડ. હું એમ કઉ છું કે 15-20 હજાર નું મેં કીધું છે તો હું 4-5 દિવસમાં એને કરી દઉં, વાત થઈ ગઈ છે બરોબર. મારા બાપા હું એમ કઉ છું ખાલી સરનામું લખાવી દો, ઈ પછી આપણે સમજી લઈએ છીએ એમ કઉ છું. ખાલી સરનામું પૂછ્યું. સરનામાને શું કરવું, આપણે બે વાત તો કરી કે નહીં? અરે મારા ભાઈ એમ કઉ છું વાત કરી, પણ એવું કયું કામ કે ખાલી સરનામું લખાવો, તમારી માથે આક્ષેપ પણ થાય મારા સીધો. વડીલ મારે સરનામું નથી આપવું, તમે કયો ત્યારે હું અહીંયા રાજકોટમાં તમારી સામે હાજર થઈ ગયો. સરનામું તો લખાવવું પડશે, તો પછી આમાં લખવું પડશે આમાં. હે ના હાલો, હા સરનામું લખાવી દો, રણુજા મંદિર, કોઠારિયા રોડ. પણ હું છો ને એમ તો કહું હવે તમને. કઈ હું છું ને, તમે છો તો તમે એવું કામ બીઓ છો કે આવું તમે કયું કામ ખરાબ કર્યું છે કે તમારે સરનામું લખાવવા બીઓ છો? ઘરનું એડ્રેસ નથી દેવાનું થતું. તો ઘરનું તો પછી આ તમે કોકની બાઈને આઈકન લેવા તો તમે એડ્રેસ વગર, એટલે તમને એમ કે હું આ બધું પચાવી લઉં તો મારા એડ્રેસ વગર ગોતે ગયા એમ. હું ગોતે ગયા? તો પોલીસ ગોતી લ્યો, આ ફરિયાદ થાય એટલે પોલીસ તમે ભૂગર્ભમાં ઉતરી જાવ તોય કાઢી લે બારા. પણ ઈ તો ગમે ત્યાં ગમે ઈ ગોતી લે. તો તમારો ભવાડો ન થાય એમ કહું છું. તમે તમારી ઇજ્જત જો, તમે હારા માણા હોવ તો સરનામું લખાવી દો, હારા માણા હોવ તો, પણ તમે પોતે સાબિત કરો છો કે હું હારો નથી. પણ ઘરનું કઈ એમાં આવતું જ નથી. ઘરનું તો તમે ઘર બાર વગરના છો, તમે છો હું? હા ઘર બાર વગરનું. તો પછી તમે મોટર આવા સિટિંગ ના કામ જ કરો છો એવું છે? હા હે બીજું હું? હવે તમે માનો એ તમે ઓકે બરોબર. સારું. હમ.